નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે આ જાહેરાત આપવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા તારીખ 30/4/2025ના પત્રથી મળેલ મંજૂરી અને મંજૂર થયેલ જગ્યાઓ ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે જગ્યાઓ ભરવા શિક્ષણ વિભાગના તારીખ 17/3/2023ના ઠરાવ તેમજ વખતોવખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક GHSH 2017ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. વિદ્યા સહાયક વર્ગ 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે. જાહેરાત ક્રમાંક નંબર 3/2025 વિભાગ નિમ્ન પ્રાથમિક વિષય ધોરણ 1 થી 5 તેમાં 1191 જગ્યાઓ જે છે તે સામાન્ય વર્ગ માટે, ત્યાર પછી એસસી ઉમેદવારો માટે 183, અનુસૂચિત જનજાતિ માટે 197 અને શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 679, નબળા વર્ગ માટે 250, કુલ 2500 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે અને અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે 101 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ગણિત અને વિજ્ઞાન વિષય માટે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત અને વિજ્ઞાન વિષય માટે જનરલમાં 242, એસસીમાં 38, એસટીમાં 40, ઓબીસીમાં 138, નબળા વર્ગ માટે 51, આર્થિક રીતે નબળા વર્ગ માટે 51 અને કુલ 579 જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે 20 જગ્યા અનામત છે. ભાષાઓ માટે 263, સામાન્ય ઉમેદવાર એસસી માટે 41, એસટી માટે 44, ઓબીસી માટે 151, તે જ રીતે આર્થિક રીતે નબળા વર્ગ માટે 55, કુલ 554 જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે 22 જગ્યાઓ અનામત છે. તે જ રીતે સામાજિક વિજ્ઞાનમાં 256 જગ્યાઓ જનરલ, 39 જગ્યાઓ એસસી, એસટી માટે 42, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 146, આર્થિક રીતે નબળા વર્ગ માટે 54, કુલ 537 જગ્યા અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે 21 જગ્યા અનામત છે. તો શિક્ષણ વિભાગના તારીખ 6/5/2025ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં વર્ષ 2023 અને તે પહેલાના વર્ષોમાં ટેટ પાસ કરેલ હોય તેવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે. ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ bpe.gujarat.in ઉપર તારીખ 12/5/2025 સવારના 12 કલાકથી તારીખ 21/5/2025ના રોજ બપોરના 15 કલાક સુધી ભરી શકાશે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીમાં ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. શિક્ષણ વિભાગના તારીખ 30/4/2025ના પત્ર ક્રમાંક થી મળેલ મંજૂરી અન્વયે નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5માં વધારાની 2500 જગ્યાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 માટે અગાઉ મળેલ
7,000 વિદ્યા સહાયકની ભરતીની મંજૂરી અન્વયે આવેલ જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે 1600 જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલ હોય તારીખ 1/11/2024 ના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેઓ સદર જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં નિમણૂક મેળવવા માંગતા હોય તે ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.